હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી હોળી. આજે આપણે ગાંધીનગર જિલ્લાનું 11 કિલોમીટર જ ગાંધીનગરથી થાય છે પાલજ ગામ મેં આવી ગયા છે. ત્યાં મહાકાળી માતાનું જૂનું પ્રાચીન મંદિર આવેલું છે. તો હોળીના દિવસે એનું કંઈક અલગ જ મહત્ત્વ હોય છે. ત્યાં ગુજરાતની સૌથી મોટી 35 ફૂટ ઊંચી અને 30 ફૂટ જાડાઈ ધરાવતી હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે. હોળીના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી મળ્યા છે. હોળીની ખાસ વિશેષતા એ છે કે હોળીમાં બળતા અંગારા ચોકમાં પાથરવામાં આવે છે અને નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકો આ ધગધગતા અંગારામાં ખુલ્લા પગે ચાલતા હોય છે. અહીંયા મેળાનું બી આયોજન કરવામાં આવે છે. તો જો ગાઈસ, આપણે જઈએ છીએ અને બહુ જ મસ્ત આયોજન કરેલું છે. બધું સજાયેલું છે સરસ. નાના નાના સ્ટોલ છે. બધા પબ્લિક બહુ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે દર્શન કરવા માટે. લોકો ગામી ગામીથી આવે છે અહીંયા દર્શન કરવા માટે. અને અહીંયા મહાકાળી માતાનો એટલો સાક્ષાત પરચો બી છે. તમે જુઓ, એકવાર જરૂર અહીંયા વિઝિટ કરવી જોઈએ, માતાજીના દર્શને આપવું જોઈએ. અને હોલિકા દહનનું તો જે છે રૂપ એ બહુ સરસ છે. આ હોલિકા દહન થયેલું છે. આમાં આ લોકો જે હોલિકામાં બળતા હોય છે અંગારા, એને એ લોકો ચોકમાં પાથરતા હોય છે. અને ભક્તો જે હોય છે એ નાનાથી લઈને મોટા લોકો બધા જ આ ધગધગતા અંગારામાં ચાલે છે. અને એવું કહેવાય છે કે આ અંગારામાં ચાલવા છતાં પણ કોઈને કોઈ જ તકલીફ નથી થતી, કોઈ દાઝતું બી નથી. એટલો માતાજીનો હાથ છે. તો જરૂર એકવાર દર્શન કરવા જોઈએ. કોણ કોણ અહીંયા આવેલું છે મને કમેન્ટ કરજો. અને કમેન્ટમાં જય મહાકાળીમાં દેખો. જો લોકો ઉઘાડા પગે પ્રદક્ષિણા કરી રહ્યા છે. એવું માનતા હોય છે કે 7 ફેરા ફરે તો માતાજી બધાના દુઃખ દૂર કરતા હોય છે. બહુ જ માતાજીનો હાથ હોય છે. અહીંયા ભવ્ય મેળાનું બી આયોજન હોય છે કરેલું. તો બહુ સરસ છે. હું તો પહેલી વાર આવી હતી અહીંયા, એટલે મને થયું કે ચલો તમારી સાથે આ માહિતી શેર કરું. દર્શન કરીને બહુ જ મજા આવી. જો આ ભાઈ અંગારા ચોકમાં પાથરે છે અને એ જ અંગારામાં પછી લોકો જે ભક્તો દર્શન કરવા આવ્યા છે એના ઉપર ચાલશે. અદ્ભુત નજારો હોય છે, જોવા જેવો હોય છે. આ માતાજીનું મંદિર છે, બહુ જ સરસ ફૂલોથી બધી રીતે સજાયેલું છે. ભક્તોની બહુ જ ભીડ જામેલી હોય છે. આમાં બહુ જ સરસ દર્શન થયા. અહીંયા આગળ લોક ડાયરો બી જામેલો હતો આજે. બ્રિજદાન ગઢવી ત્યાં આવેલા હતા અને લોકો એને જોવા માટે ઉમટી પડ્યા હતા. લોક ડાયરાનું બી બહુ સરસ આયોજન કરેલું હતું. તો બહુ સરસ જગ્યા છે. સારા એવા દર્શન થાય છે હોલિકા દહનના. તો એકવાર જરૂર વિઝિટ કરવા જેવું છે. તો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરજો, કમેન્ટમાં જય મહાકાળી લખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ, જય મહાકાળીમાં.